આ હનુમાનજી, પછી ગણપત દાદા, પછી આ ભોળાનાથ, આપણે શંકર દાદાના ઘણા મંદિર હોય છે. તો એના આટલા બધા મંદિર હોય છે, એનો પરિવાર આખો પૂજની છે. તો એનું કારણ સીધી બાબત છે. દુરાચારી હોય ને એના રાવણની જેમ પુતળા દહેરાએ જગે. શંકર દાદાએ લગ્ન થયા પછી પણ શિવ પુરાણમાં લખ્યું છે કે 86,000 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું હતું. અને આજકાલના જુવાનિયા નેવે લાજ મૂકીને લગ્ન પહેલા ભ્રષ્ટાચારી થઈ જાય છે. એને કોણ ભા પૂજે? શિવજી દાદા એટલે પૂજાય છે કે એ સંયમ ને બ્રહ્મચર્ય રાખે છે. શંકર દાદા એટલે પૂજાય છે કે એ આમ થાય તે શંકર દાદાને ભોળિયોનાથ કહે છે. ગમે એની થોડું પૂજન કરે ને જટ પ્રસન્ન થાય. આશુતોષ એનું બીજું નામ છે. તત્કાળ સંતોષ પામે. એ જે થોડાથી સંતોષ પામે અને બીજાના કાર્ય કરવા જલ્દી દોડ્યા જાય. ટૂંકમાં એક વાત યાદ રાખો, પરમાર્થીની પૂજા થાય, સ્વાર્થીની ન થાય. એ આ દેશને જ્યારે જરૂર હતી ને રાણા પ્રતાપને ગદ્દારો એ દગો દીધો, એથી ભામાશાહે પોતાના ભંડાર ખોલી દીધા, ત્યારે હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ થયું. આજે આદર્શ બન્યા. આ દેશની આઝાદીમાં ગાંધીજી, વલ્લભભાઈ પટેલ જેવા વીર પુરુષો બલિદાન આપતા હતા. ત્યારે જરૂર પડી તો રતન ટાટાએ દરવાજા ખોલી દીધા. એટલે આજ આપણે દેશના આઝાદ છીએ. એમ જરૂર પડે ત્યારે પોતાનું સર્વસ્વ શિવજી લૂંટાવી દે છે, માટે એ પૂજાય છે. માટે નકરી શિવની પૂજા કરીને ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય ન કરો. હનુમાનજી જેવા કંઈક થોડાક મોટા બનો. અને રાવણ તે શિવજીનું પૂજા કરતો તોય તે શિવજી એક સહાય નો કરીને એને મારી નાખ્યો. હનુમાનજી ભેગા થઈને. હનુમાનજી શિવજીનો અંશ કહેવાય છે, રુદ્રાવતાર ગણાય છે. માટે કેવળ મંદિરમાં જઈને માળા કરવી ને બીલીપત્ર ચડાવવાથી કામ નહીં થાય. એના જીવન મૂલ્યો અપનાવો, તમે અમૂલ્ય બની જશો. જય સ્વામિનારાયણ.